ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિસાવદરમાં અમારા પેટા ચૂંટણી સભામાં અમારા ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ ગામડાઓમાં જઈ વિસ્તારમાં જઈ અને આજે પ્રચાર કરી રહ્યા છે. એના ભાગરૂપે આજે તમામ કાર્યકર્તાઓનું આજે સંમેલન હતું. પ્રદેશના અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે જ અમે કહીએ છીએ કે અમારી માટે વ્યક્તિ છે બડા દલ અને દલ છે બડા દેશ. એટલે અમારી જે કંઈ વિચારધારા છે રાષ્ટ્રવાદી વિચારધારા છે અને કાર્યકર્તા એક કમિટમેન્ટ સાથે કામ કરે છે અને ગુજરાત અને કેન્દ્રમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે વિકાસ કરી રહી છે એ વિકાસના ફળ આ વિસાવદરની જનતાને પણ સારી રીતે મળે એવા સક્ષમ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ આપ્યા છે અને અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે અને લોકોનો પ્રેમ અને ઉત્સાહ પણ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ખૂબ સારા મતો જંગી બહુમતીથી જીતશે. આમ કહીએ કે વિરોધ પક્ષને ખાલી માત્ર ટીકાઓ કરવી, આવેદનો આપવા, નિવેદનો આપવા અને જેવા તેવા આક્ષેપો કરીને ભાગી જવું, એને પ્રજાના પાયાના પ્રશ્ન શું છે, એનો નિકાલ કેવી રીતે થાય, એની સરકારમાં કેવી રીતે રજૂઆત થાય, એ કોઈ દિવસ વિપક્ષના લોકો કરતા નથી. અને એ શાસક પક્ષનો જો ધારાસભ્ય હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો અમારો ધારાસભ્ય છે તો આ વિસ્તારને સારી રીતે લોકોની જે કંઈ સમસ્યા છે એનો નિકાલ આવશે.